દુઃખ વધતું જાય. પણ એ સમજતા જ નથી તો શું કરું? કેટલા સમજાવ્યા, અમે કેસ એ કર્યો છે એની ઉપર. કેમ કે વિડીયો જે ચડે ને પછી કેવું હોય કે કોમામાં કેસ કહેવાય, એટલે ઈ કેસ બારો નીકળે ને બચે તો બચે. હા, આ ઈ બધું તમારે કોમાનું, આ બધું કેમ કે કોમામાં, કે ભાઈ કોમામાં છે, જો બારી આવે બચી જાય તમારા ને વિયો જાય ફેલ. કેમ કે આ છૂટાછેડા એને નથી જોતી તો છૂટાછેડાનો પ્રયત્ન થાય, અને આ વિડીયો ચડે તો તમારું હાલ તો જિંદગીના નસીબની વાત હોય. મારે છૂટું તો કરવું જ નથી એની હારે. અમે કેસ એ કર્યો છે એની ઉપર. વાત સાચી છે બેન, પણ હવે એમાં એવું છે કે આ મેટર કેવી હોય કે સોશિયલ મીડિયામાં એકાબીજા બદનામ થાવ પછી તમે હારે જીવવાની જે મજા છે એ હવાદ વિયો જાય ને. તો પણ તમે એમને પૂછો જોઈએ કે મારો વાંક શું છે એમ. એ તો આપણે એમને પૂછશું, એમાં કઈ વાંધો નથી, વાત કઈ નથી. પણ એ વાત ઈ છે કે હાલો એને જોતી નથી તો શું કરવું? એટલે અમે તો અમારું કામ, અમે ચોખ્ખી વાત શું કામ કરી છે કે ભાઈ આ બાબતની અંદર આ છેલ્લી પાયરીની બાબત કહેવાય. સમજ્યા તમે મુદ્દો? હા, પણ મારો વાંક જ નથી કે તમે એને ફોન કરીને પૂછો કે મારો વાંક છે શું છે, અને મારી હારે વાત કરાવો તમે. કે નહીં, આપણે 2 વર્ષથી તમારે એકબીજા પર ટેલિફોનિક ચર્ચા થાય છે કે નથી થતી? ના ના, એમણે મને મારો નંબર તો છે પણ ઓમ મને ફોન બોન કઈ કરતા નથી, અને ઇન્સ્ટામાં મને બ્લોક મારી દીધી છે એને. હા, નંબર નથી કાઢ્યા, નંબર તો છે જ. હા, તમે ફોન કરો તમને શું જવાબ આપે? ઈ ફોન જ નથી ઉપાડતા, હું ફોન કરું તો. તો કેમ કરશું બાપા? કેમ કે આ બધું એવું છે બેન કે આમાં થોડું કારું દુઃખ વાળું. તમે કઈક કોશિશ કરો જોઈએ થાય તો. મારે કોશિશમાં તો આપણે હમણાં એને કેવું, પણ હવે એમ કે હાલો ભાઈ મારે જોતી નથી અને તમારું એકાબીજાનું, કેમ કે 2 વર્ષ થઈ ગયા ને એટલે ગંભીર કેસ થઈ ગયો. રિહામણું મહિના 2 મહિનાનું હોય, રિહામણું છે ને એની મેટર મહિનો 2 મહિના, બહુ માં બહુ 6 મહિના. પણ હવે 3 વર્ષ સુધી રિહામણામાં એકાબીજા ફોન ન કરો તો એકાબીજાને જરૂર નથી એવું ચોખ્ખું દેખાય છે. હા, ઈ સાચી વાત તમારી. પણ મેં તો કેસ કર્યો તો એટલે મારે કેમ ફોન કરવો? નકર હું ફોન કરું, મેં કેટલા એને તો ફોન કર્યા હતા, કોશિશ કરી હતી, પણ આવા કેસ કર્યો એટલે મારે ફોન કેમ કરવો એને? તોય ફોન કરાય કે ભાઈ કેસ કર્યો છે તેનો મતલબ એવો થોડો કેસ કર્યો ભાઈ તારે મારે કઈ વાંધો નથી તો આપણું જીવન જીવવાનું ચાલુ કરી દે ને. હા, ઈ સાચી. પણ ઈ કઈ, અને એની તારીખમાં આવે છે ને તો એ તારીખ ગઈ છે બધાય, પણ કઈ કેતા નથી. પતિ પત્નીના જે માથાકૂટ હોય એમાં કદાચ પુરુષ રિહાતો હોય તો સ્ત્રી એને મનાવતી હોય, પછી ક્યારેક ઘરવાળી રિહાણી હોય ઈ એને મનાવતો હોય. ઈ એકાબીજાનું જીવનની સહેલી છે. તમે વાત કરાવો જોઈએ, તમારો ફોન ઉપાડશે અને તમે વાત કરાવો જોઈએ મારી હારે કે શું વાંધો છે એને. હા, ઈ તો હમણાં આપણે કરાવશું. હું હમણાં છે કોન્ફરન્સમાં લઉં, પણ ઈ કાપી નાખશે તો એન મમ્મી ઘરે છે કાપી નાખે. એની માં કે એમ જ કરે. એન મમ્મી કઈ એટલું જ પાણી પી છે. 5 વાર તો અહીંયા અમારા ઘરે જોવા આવ્યા હતા હોતે. એને ગમ્યું તું ની જોવા આવ્યા હતા ને કર્યું છે. અને આ અમારા ભાભી રે ને એને મમ્મી જ કરી દીધું હતું. બરાબર. હા, અને એની મમ્મી ને બિચારાને એવી શું ખબર હોય એમ, છોકરો જોઈને દીધી હોય ને એમ. એમ તો મને રાખતા હતા બહુ, પણ હવે કુંજન શું થયું એને કઈ ખબર નહીં. ખબર મને હું છે કે હવે એમ કે કઈક મન ની અંદર ઠું ભરાણું હોય. આમાં તો ભાઈ અત્યારે તો આ બધી જીદી માણસ માં કલર ના માણસ હોય. અમે ચોટીલા ગયા ને તો ઈ ત્યારથી એને થયું છે કે છોકરાને કે તું બોલાવતો નથી ને કે તારા ઘરવાળી બાયડી નો થઈ ગયો હે ને એમ બધા કેતા હતા. એટલે એને છોકરો કે તો કઈ વાંધો નહીં કે આ નહીં તો ત્રીજી કે. હા, એન છોકરો એમ કે છે. સાઉન્ડ માં પા ગયા તા. હા, ચોટીલા. સાઉન્ડ માં કહેવાય ને મારી આનું શું કરવું અમારે. સાઉન્ડ માં મંગળવારે રહી છે હવે. એમ તો ચાલુ જ છે મંગળવારે. હા, મંગળવારે ચાલુ જ છે. પણ હું તો બુધવાર રહું છું. બુધવાર હારા કીધું, હારા બુધવાર એકય ભગવાન ના નહીં.
એટલે મેં કીધું હાલો હું ફોન કરું જોઈએ મેં કીધું. પણ હવે એમાં એવું છે મીનાબેન કે આવું બધું થશે કે ટ્રાય કરી, પણ હવે કદાચ ટ્રાય છે ને ભાઈ, અમે એવું કહીએ કે ભાઈ સમાજે જો પતતું હોય હા તો એકવાર સમાજ ભેગી કરી અને ટ્રાય કરી જવું. સમાજ ભેગી કરી હતી એના ઘરે ન્યા જેતપુર હે ને મેં બધા ગયા તા, પછી મેં કેસ કર્યો, નકર મેં કેસ નતો કર્યો એ લોકો પર. કેમ કે આ બધું કેવું હોય ખબર છે કે જે ઘર અકાલવું છે ને, આપણે મારી વાત સાંભળો, હું તમારી ભેગો રહેતો હોઉં, હા હું તમારી ભેગો રહું પછી તમારું ખરાબ કરું ને તમારી હું ઉલ્કો ઉડાડું તો તમે શું માનો? હા એમ જીવન જો જીવવું હોય અને હારે રહેવું હોય તો ઓડિયા વીડિયા સોશિયલ મીડિયા એકાબીજાને બદનામ કરવા, એકાબીજા માથે કેસ કરવા, ઈ હા જિંદગીના કલંક છે. હા મારી ઈ વાત, સાચી તે વાત કેસ કર્યો, છે. ચાલો સાંભળો, હા હવે ઈ કેસમાં તમે કાલે સમાધાન થઈ ગયું, હા કઈક માથાકૂટ થાય તો કે તે મારી માં કેસ કર્યો તો, મને જેલમાં નખાવ્યો તો, મને કોર્ટ ધક્કા ખવડાવ્યા હતા, ઈ હા જે એક થુકાઈ ગયું ઈ પછી ઈ નડે તો ખરું જ ને. હા ઈ નડે તો ખરું, તમારી સાચી વાત છે, પણ હું કેસ કરવાની નતી, હા પણ ઈ લોકો ને અમે એના ઘરે ગયા તા, એને સમજાવ્યા કેટલા, તો માયના નહીં તો પછી શું કરું, પછી મારે કેસ જ કરવો પડે ને શું કરું. અરે ઈ નથી હું ના પાડતો કે ઈ તો પછી હા આ તો છેલ્લે બધાય, પણ વાત ઈ છે કે અમારું માનવું એવું છે કે જો હાલવાના ચાન્સ હોય તો હા આટલી હદે જાય નહીં, અને આટલી હદે જાય તો ઈ ઘર હાલે નહીં. હા સાચી વાત. કેમ કે અમુક એની બોર્ડર હોય, બોર્ડર વટી ગયા ને, મર્યાદા તૂટી ગયા પછી ઘર નો હાલે. હા તો હવે મારે કરવું શું ઈ તમે કયો જોઈ. હવે ઈ તો હું એની હારે વાત કરીશ. આ મારું બીજું ઘર છે, તો મારે ઘર કેટલાક કરવા, પછી ગણાવવું કેટલું મારે. જો બેન હું તમને પહેલી વાત કરું કે હા ઈ તો નો જોતી હોય હા તો ઈ તો સમાજે જે કઈ 5 પૈસા થાય ઈ દેવાના. એમાં ઘરમાં હા દેવામાં એવું થાય, તમને કાકી વાત તમે આમાં અમુક ના આવા સ્વભાવ હોય ને હા તો 2-3 ઘરે થાય, એવું કઈ ન હોય. કેમ કે ઈ તો આપણે રહેવા છતાં કદાચ ઈ સારી રીતે ન રહેતા હોય તો એનો મતલબ એવો ન હોય કે દીકરી ખરાબ છે. હા ઈ સાચી વાત. તમે સમજતા ને, તમારો સ્વભાવ મૂકી દેવાનો છે, છોડી દેવાનો છે, તેમ છતાં હરખા ન હાલે તો રદેવ કરતા દેવ ન રહે તો પછી દેવ નિવેદ માંથી જાય હા કે માડી રવા દે, માડી ખમા માડી, તોય માડી જો કદાચ આડી પડે તો પછી માડી હેરાન થાય, નિવેદ વગર ની જાય. હા આ બધું એવું હોય. કેમ કે અમુક વસ્તુ સમાજના વાયરા દોરામાં, હા સોશિયલ મીડિયા જે છે એની અંદર તમે આવો, ઈ બધું પણ ઈ તમારા છેલ્લા સીન હોય. હા અત્યારે હવે છૂટાછેડા થઈ જાય, છૂટું થઈ જાય, ઈ હદની બાબત છે આ. નકર જો અમે તો જો મારી વાત સાંભળો, હવે મારે હા વિડીયો બનાવવો હોય તો હું તમને એમ કહું ને કે બેન આ સાચી વાત છે, તમે મને મજૂરી આપી દો, તમે મને ફલાણું કરો, પણ હા અમે ચોખ્ખું કહીએ છીએ. હું કામ કે ભાઈ આ ઘર લગભગ મારા માનવા પ્રમાણે આટલી હદે ગયું હોય તો હાલે નહીં. હા ઈ એના મનથી વિચાર લે કે મારે જોતી હા નથી, અને ઈ પછી સમાજ ને દંડ મૂકશે કે ભાઈ તારે નો જોતી હોય તો એટલા પૈસા દઈ દો, ચાલો આવી જાવ મેદાનમાં. હા હા, અને ઈ તો પછી હલવાય તો તેડવી પડે, એવું કઈ ન હોય. હા હા, એ તો ભાઈ કઉલો કરથી ખાવી પડે, આમાં તો આ તો સમાજ છે બાપા. તમે તો વાત કરાવો છો મારી હારે. હવે 1 મિનિટ ઉભા રહ્યો, મને એના નંબર દો. હા ચાલુ રાખજો બાપા. પણ મારા માનવા પ્રમાણે એની કેસેટ છે ને એ પૂરી થઈ ગઈ છે. હવે મને બીનાબેન, તમારું નામ બોલો. મીનાબેન, મીનાબેન મોહનભાઈ વાણિયા. 1 મિનિટ. મીનાબેન મોહનભાઈ વાણિયા. ઓકે, આપણે ટ્રાય કરી જો. આ છે ને હે અમારા 108 જેવું હોય, હા જીવે તો લઈ જવાના, નકર ડેડ બોડી. એટલે આ બધું એવું હોય. સમજ્યા? હવે ઈ છેલ્લા, આ બધી છેલ્લી કક્ષા. હવે મને એના મોબાઈલ નંબર તમે આમાં મને ઉભા રહ્યો. દિવ્ય દિવ્ય સિંગલ હશે તમારા પાસે નંબર. સંગીતા, ઓલા મોબાઈલ માં જોતો આ ભાઈના કઈક નંબર છે. એક કામ કરે, મને વોટ્સઅપ માં નાખી દે ને. હા હાલો હું વોટ્સઅપ માં નાખ દઉં તમને. વોટ્સઅપ માં નાખ દે. હું હમણાં છે ને લાઈન માં લઈ લઉં એનો હોય, પછી મને પાછો 5 મિનિટમાં રિંગ કર. હા વાંધો નહીં. હા એને કાપી નાખો બેન. હા એ સાંભળવા માંગતા જ નથી, મને ખબર હે ને. એ મમ્મી કે એટલું જ કરે હે. કાંઈ વાંધો નહીં, હાલો ને હવે. અત્યારે મને એમ કે મારી જિંદગી તે બગાડી, મેં નથી બગાડી, ઈ મારી જિંદગી બગાડે. કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરો, તમારા ફોટા બોટા મોકલો, એ તો થઈ જા હે આગે આગે દેખા જાયગા. ચાલો. હા
તમારા ફોટા ને એવું મૂકો. જોયું ને એ મને યાર વાત કરવા માંગતા નથી. મેં મારા ભાઈએ બિચારે કાંઈ નથી કીધું. ત્યાં ખાલી અમે સમજાવવા જ ગયા હતા એમને.